હેલો ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં હું તમને બતાવીશ 4 ટક્સવાળા બ્લાઉઝનું કટિંગ. 4 ટક્સવાળો માપનો છે, એના હિસાબે નવું બનાવવાનું છે. મારા કટિંગના વિડીયો આવશે, એમાં કદાચ ઘણીવાર કન્ટિન્યુ પ્રિન્સેસ કટ આવે કે પછી ટક્સવાળા આવી શકે, કારણ કે મારે એવું છે કે જે કસ્ટમરના હું પીસ કટિંગ કરતો હોઈશ અને મારો ટાઈમનો એડજસ્ટ થશે એ પ્રમાણે જે કટિંગ કરતો હોઈશ ને એનો વિડીયો અપલોડ કરીશ. તો ઘણીવાર એવું થાય ખાલી પ્રિન્સેસ કટના જ આવે છે, તો પ્રિન્સેસ કટના આવે તો તમને અલગ અલગ સાઇઝના આવે તો બધું શીખવા મળે. આર્મોલનું માપ અલગ હોય, શોલ્ડરનું ઘણીવાર અલગ હોય, ગળા અલગ હોય, એક ગળાવાળા હોય, ખુલ્લા ગળાવાળા હોય, તો બધું અલગ અલગ હોય. તો એ પણ તમને શીખવા મળે. એક જ માપનું કામે હોય નહીં, ડિફરન્ટ હોય બધાના માપ ને બધું. તો બધું તમને અલગ અલગ શીખવા મળે. કદાચ એક જ આવે તો પણ વધારે આમ પણ પ્રિન્સેસ કટ જ ચાલે છે. તો જો આ ટક્સવાળું છે, હેવી સાઇઝ છે, તમને શીખવા મળશે. માપ લેવાનું પહેલાં તો કમરનું, જ્યાં ગાજની કે બટનની પટ્ટી પૂરી થતી હોય ત્યાં આગળ. તો 39.5 કમર છે. આમાં જો આપણે હવે છઠ્ઠા ભાગે ચેસ્ટનું છઠ્ઠો ભાગ કરશું અને આર્મોલ કાઢશું તો કેવી રીતના એડજસ્ટ થાય છે કે નથી થતું એ જોવાનું. ઘણીવાર તમે કમેન્ટમાં પૂછો છો કે આર્મોલ કેટલો રાખવો મોટી સાઇઝમાં. એવું નથી, મોટી સાઇઝ હોય તો આર્મોલ મોટો જ રાખવાનો. એ હું તમને બતાવીશ કે એવું નથી કે આપણે છઠ્ઠો ભાગ કર્યો ને એનો આર્મોલ આવી ગયો. છઠ્ઠો ભાગ પહેલી થિયરી છે કે છઠ્ઠો ભાગ પેલો કાઢવાનો, પછી એની ગોલાઈ માપી જોવાની, એના હિસાબે તમારે એડજસ્ટ કરવાનું. લંબાઈ 15.5 છે. શોલ્ડર એના ઈ જ છે, 3 ને 2.5 એટલે 11 ઇંચના જ છે. હવે સમજી લો કે આ આર્મોલ કેટલો છે. આમ જોશું તો આપણે 15.5 અને અહીંયાથી આપણે ભાગ કાઢીએ -9 તો કેટલો 6 ઇંચ માઇનસ થયો. તો આપણે અહીંયાથી જોશું પટ્ટી રાખીને એ 6 ઇંચ જેવો છે, જ્યાંથી સિલાઈ છે અહીંયાથી. તો આમ 6 જેવો છે, કારણ કે 15.5 છે અને 9 ઇંચ એટલે 6.5 જેવો આર્મોલ એનો છે. અને ગોલાઈ એની કેટલી છે આર્મોલની આપણે માપી લેવાનું કે જે સિવેલો બ્લાઉઝ છે એની ગોલાઈ કેટલી છે. 10.5 એટલે 21 ઇંચનો આર્મોલ છે, બરોબર. અને 6.5 ડીપ ઉતારેલો છે. તો આપણે એ હિસાબે માપ એનું જોશું કરીને કે બરાબર આપણે 6.5 નો રાખીએ તો બરાબર થાય છે કે નહીં. અને ચેસ્ટ એની છે 11.5 એટલે 46 ઇંચની ચેસ્ટ છે. તો એ હિસાબે હું તમને બતાવીશ. 39.5 ની કમર છે, 15.5 લંબાઈ છે, 46 ચેસ્ટ છે અને 21 ઇંચની ગોલાઈ એની આર્મોલની છે અને 6.5 ડીપ કટિંગ કરેલું છે અંદર આનામાં. તો આપણે હિસાબે જોવાનું 6.5 પેલો રાખશું, સેટ થાય છે કે નહીં, નહીતર પછી એને ઉપર નીચે આપણે કરવાનું. તો 39.5 છે એટલે 10 ચોક 40 ને થોડું ઓછું અને 3 ઇંચ માર્જિન, 1 ઇંચ ટક્સનું અને 2 ઇંચ વધારાનું, બરોબર. 5.5 નો જેમાં શોલ્ડર છે તો 5.5 નો જ રાખશું આપણે. અને 2.5 ઇંચનું ગળું પહોળું હોય છે તો 2.5 ઇંચ જ રાખવાનું. 15.5 લંબાઈ છે તો 1 ઇંચ વધારે 16.5 અને 6.5 એમાં રાખેલો છે તો આપણે પેલો 6.5 આમાં રાખી લઈએ. તમે માપ લીધું હોય તો જેમ કે અત્યારે 46 ની ચેસ્ટ છે તો આપણને એમ થાય કે 46 ની ચેસ્ટ છે તો એના ભાગે આપણે 6 કરવા હોય તો કેટલા થાય. તો 46/6 કરીએ એનો છઠ્ઠો ભાગ તો કેટલો આવે છે 7.66 નો. તો આપણે 7.66 નો રાખો તો આર્મોલ મોટો થઈ જાય. પણ પહેલી થિયરી છે કે છઠ્ઠા ભાગે રાખી જવાનું. ગોલાઈ બેસે છે કે નથી બેસતી, ન બેસતી હોય તો ટૂંકું કરતું જવાનું. તો આમાં જેમ કે છઠ્ઠા ભાગે આપણું એટલું આવ્યું છે 7.66, તો આમાં કેટલો છે 6.5 નો જ ઉતારેલો છે. એવી રીતના થઈ શકે. પહેલો છઠ્ઠો ભાગ કાઢવાનો, ન સેટિંગ થાય તો પછી એને ઉપર આપણે એડજસ્ટ કરવું પડે ચેસ્ટના હિસાબે. જેમ કે આ લાઈન આવી ગઈ. હવે આર્મોલની 6.5 એમાં છે તો આપણે 6.5 જ રાખીએ છીએ. 10 ઇંચ છે તો 10 ઇંચ અહીંયા રાખશું અને 46 છે તો 11.5 અને 2 ઇંચ આપણે માર્જિન, કારણ કે સામે આ માપ પણ મોટું થાય એટલે આ ગોલાઈ પણ ઘણી મોટી થઈ જાય. તો એ હિસાબે ઘણો ડીપ આર્મોલ ઉતરી જશે તો સેટિંગ બગડી જશે. એટલે એવું નથી છઠ્ઠા ભાગે તો છઠ્ઠો ભાગ જ રાખી દેવાનો. ઘણીવાર આર્મોલ નાના મોટો હોઈ શકે ગોલાઈમાં, તો એના હિસાબે આપણે એડજસ્ટ કરવું જોઈએ. જેટલો શોલ્ડર અહીંયા રાખ્યો હતો એટલો જ ઉપર હવે આપણે એની લાઈન દોરી નાખવાનું. મતલબ કહેવાનો મતલબ એ છે કે સમજી લો શોલ્ડર નાનો છે તો આ ગોલાઈ આની ઘણી બધી મોટી થાય. એ મોટી થાય તો એના હિસાબે આપણે આ ઉપર લેવી જોઈએ લાઈન. હવે અહીંયાથી આપણે આ રાખી જોઈએ આવી રીતના ગોલાઈ ડ્રો કરી નાખી. આપણે જોશું આપણે 10.5 કરવાની છે. 10.5 થાય છે કે નથી થતી જોઈ લેવાનું. આપણે તો માપ જે આવ્યું હોય આપણા પાસે એના હિસાબે જ કરવાનું. બાકી આપણે પોતાની રીતે માપ લઈને કરતા હોય તો પેલો છઠ્ઠો ભાગ જ આવે થિયરીમાં. સમજી લો પહેલી લાઈન અહીંયા આપણે કરી નાખી હોય તો જોવાનું કે લાઈન સેટ થાય છે કે નહીં આપણો આર્મોલની ગોલાઈ. તો અત્યારે એનામાં રેડી 21 ઇંચની આર્મોલ છે તો આપણે અહીંયાથી માપીને જોઈ લેવાનું કે 21 ઇંચ આર્મોલ થાય છે કે નહીં. તો આપણે જોશું કે 21 થાય છે, 10.5 પૂરેપૂરો થાય છે તો બરોબર એનું માપ બરોબર છે. એ જગ્યાએ આપણે છઠ્ઠા ભાગે એને ઉતારી નાખ્યું હોય
7 છક 42, તો આપણી લાઈન છેક અહીંયા આવી જાય. અહીંયા આવે તો આપણો આર્મહોલ કેટલો થઈ જાય? 12-13 ઇંચનો થઈ જાય આવી રીતના. તો કેટલો થઈ જાય? 11.5 23 ઇંચનો થઈ જાય. તો એ હિસાબે બરોબર જ છે કે 6.5 એને ઉતારેલું છે, ઉપર લીધેલું છે. તો શાના માટે? કે એનો રાઉન્ડ આપણે 21 ઇંચે આપણે પૂરો કરવાનો. અહીંયાથી આ ચેસ્ટનું માપ પૂરું થયું, પછી આપણે આ ગોલાઈ દઈ દેવાની. ગોલાઈ દીધા પછી એના રાઉન્ડ માપી લેવાનો તમારે આર્મહોલનો આવી રીતના, કે આપણે 10.5 પૂરું કરવાનું છે. તો 10.5 થાય છે કે નથી થતું? તો આવી રીતના 10.5 એનું પૂરું થઈ જવું જોઈએ. તો મતલબ રાઈટ છે માપ. તો એ બધું એડજસ્ટ કરવાનું હોય આર્મહોલનું. લાઈન ઉપર નીચે પણ કરી શકો, એવું નથી કે કદાચ એવું બાય ચાન્સ એવું હોય કે આ ભાગ વધારે હોય, આર્મહોલ ઓછો હોય, તો 19નો હોય તો આપણે હજી એને અડધો ઇંચ ઉપર લેવો પડે. ને કદાચ ઘણી બોડી હોય ને હેવી, મતલબ બોડી આટલી હોય ને હાથ ભારે હોય, આર્મહોલ કાનેથી 23-24નો હોય, તો આપણે આમ ડીપ પણ લઈ જવું પડે. તો આર્મહોલ સેટિંગ કરવાનું આ સાચી રીત છે કે તમારે પહેલું તો ચેસ્ટનું માપ પૂરું કરી લેવાનું, લાઈનનું દોરી, પછી ગોલાઈ આપ્યા પછી તમારે આર્મહોલ માપવાનું કે આર્મહોલની ગોલાઈ પૂરી થઈ કે ન થઈ. જ્યાં સુધી એટલું તમે પરફેક્ટ નહીં કરો ત્યાં સુધી આગળનું પણ બધું ખોટું થતું જશે તમારાથી. બધા વિડીયોમાં સમજાવું છું કે આર્મહોલનું માપ આવી રીતના કાઢવાનું તમારે. પહેલાં તો શોલ્ડરનું બધું માપ આવી જાય, પછી ગોલાઈ દીધા પછી આ રાઉન્ડ માપી લેવાનું તમારે, રાઉન્ડ પૂરો આપણો થાય છે કે નહીં, જે માપમાં છે એના હિસાબે, અથવા આપણે માપ લીધું હોય એના હિસાબે રાઉન્ડ પૂરો થાય છે કે નથી થતો. કારણ કે બ્લાઉઝમાં ફિક્સ જ માપ હોય, એમાં લૂઝિંગ બુઝિંગ ક્યાંય કશું આવે નહીં. ઘણી વાર એ પણ પૂછો છો કે બ્લાઉઝમાં લૂઝિંગ, તો બ્લાઉઝમાં ભાઈ લૂઝિંગ ક્યાંય ના આવે, ફિક્સ જ માપનો હોય. ઢીલા બ્લાઉઝ કોઈ ના પહેરે. બ્લાઉઝ ઢીલો હોય તો મતલબ સમજી જવાનું કે ઉતરી જશે. જરાક પણ બ્લાઉઝ ઢીલો થશે સાઈડમાંથી કે ગળામાંથી કે ક્યાંયથી પણ, તો સીધો શોલ્ડર ઉતરી જશે. એટલે બ્લાઉઝનું માપ ફિક્સ જ હોય. ગળું ને બધું એકદમ ટાઈટ ફિટિંગમાં હશે તો જ ફિટિંગ સારું આવશે. હવે આગળના ભાગનું હું તમને બતાવીશ. આર્મહોલનું તમે સમજી ગયા હશો. આગળના ભાગમાં ટક્સ કેવી રીતના રાખો, કેટલો રાખો. પહેલાં તો જે છે પ્રિન્સેસ કટની જેમ જ ડ્રો તો સેમ જ કરી નાખવાનું, જેમ આપણે દોરીએ છીએ ઓનામાં એવી જ રીતના. જોઈ લો વિડીયોમાં બરોબર દેખાય છે કે જેમ છે એમને દોરી લીધું આપણે. હવે એને સીધી લાઈન દોરી લેશું આપણે. માપનું ભેગું જ છે, કેટલા ઇંચે ટક્સ છે, કેટલા ઇંચે એપેક્સ છે, કેટલા ઇંચનો ટક્સ લાંબો છે, એ બધું તમને ડિટેલથી બતાવીશ. જો પેલું તો ફિક્સ જ છે. માર્જિન ક્યાં ક્યાં રાખવાનું? પેલું માર્જિન તો પેલું તો આઈ હુકનું વધારી દેવાનું 5 ઇંચ જેવું. આપણે જેટલું દાબની સિલાઈ લઈએ એટલું આઈ હુકનું વધી ગયું. બીજું અહીંયાથી અડધો ઇંચ અંદર ઉતારી લેવાનું આગળની ગોલાઈ માટે. આગળની ગોલાઈ માટે બરોબર. આ થઈ ગયું આગળના ભાગનું. હવે એનામાં આગળનો ભાગ લઈ લેવાનો, ડાબી સાઈડનું, મતલબ ગાજ કે હુક કરેલા હોય એ સાઈડનો. પછી એના આપણે માપ કરી લેવાનું ટક્સનું ને બધું. તો તમારો બેલ્ટનું અને બધું પ્રોપર માપ આવી જશે. જો પેલું જ માપ તો ટક્સ કેટલા ઇંચે લીધેલો છે લાંબો, બરોબર. તો કેટલો છે? 10.5 ઇંચે ટક્સ લીધેલો છે. સેન્ટરમાં 10.5 ઉપરથી કરીને આવશે. પછી ટક્સ કેટલા ઇંચનો છે એ જોઈ લેવાનું. 10.5 છે તો એપેક્સ પોઈન્ટ છે, ટક્સ છે 3.25 ઇંચનો ને ટોટલ માર્જિન સાથે 3.5 છે. એટલે 3.5 ટક્સ છે, બરોબર. લાંબો એનો આવી રીતના જે આ ટક્સ લીધેલો છે ને 3.5 ઇંચનો લીધેલો છે. 3 ને પોઈન્ટ ઉપર બારે દેખાય છે, બાકી અંદર દબાવમાં છે. હવે આપણે ગળું માપી લેવાનું કે કેટલા ઇંચનું ગળું રેડી છે. તો 7.5 ઇંચનું છે તો 7.5 લખી લેવાનું. 7.5 અહીંયા પૂરું થાય પછી અહીંયાથી જ્યાં આગળ આપણે નીચેનો બેલ્ટ લાગેલ છે ત્યાં આગળનું માપ લઈ લેવાનું. તો કેટલું છે? 4.5 નથી, 5 ઇંચ છે પૂરેપૂરું. તો 5 ઇંચ અને આ સાઈડનું માપી લેવાનું, જ્યાં આર્મહોલથી કરી અને જ્યાં બેલ્ટ લાગેલ છે ત્યાં. તો 6.5 છે તો 6.5 અહીંયા લખી નાખવાનું. જે જ્યાં હોય ત્યાં લખી લેવાનું. પછી એના હિસાબે આપણે આગળનું કરશું. જેમ કે 7.5 હતું તો 7.5 માર્ક થઈ ગયું પેલું આપણું ગળાનું. અહીંયાથી એપેક્સ પોઈન્ટનું હતું 10.5 ઇંચ, એટલે અડધો ઇંચ સિલાઈમાં જશે 11 ઇંચ. અને 3.5 ઇંચનો ટક્સ હતો ત્યાં આગળથી, બરોબર. તો 3.5 ઇંચે ટક્સનું નિશાન આવી ગયું. મતલબ આટલો લાંબો આપણે ટક્સ લેવાનો છે. હવે સમજી લો કે આ ગળાનું માપ નીકળી ગયું અહીંયાથી. ગળા પછી નીચેથી અહીંયા 5 છે જ્યાંથી બેલ્ટ લાગેલો છે, તો 5 + 1.5 કરી નાખવાનું, એટલે 6.5. અને અહીંયા 6.5 હતું તો એનામાં 1.5 કરી નાખવાનું સાઈડમાં, તો
સોરી 1.5 એટલે 8 ઇંચ, બરોબર. અહીંયા 8 ઇંચ થઈ ગયું, 1.5 ઇંચ પ્લસ કર્યું, અહીંયા 5 કર્યો હતું ને 1.5 કર્યું તો 6.5 થયું. હવે જે આર્મોલની લાઈન છે ત્યાં આગળથી અહીંયા કેટલું આવ્યું છે, 8 ઇંચ આવ્યું છે, તો 8 ઇંચે અહીંયા નિશાન કરી લેવાનું. તો આ જોશું આપણે સીધું આવી ગયું છે. તો મતલબ આ 3.5 નો ટક્સ લીધેલો છે, એ પણ બરોબર જ છે અહીંયાથી. અને એક લાઈન આવી રીતના જરાક ઉપર દોરી લેવાની, એટલે અહીંયાથી આપણે આમ ગોલાઈ દેવા એને કામ આવશે. હવે એનું એપેક્સ પોઈન્ટનું માપી લેવાનું કે કેટલેથી કેટલા ઇંચે છે, બરોબર. તો કેટલો છે, 4.5 ઇંચે છે, તો 4.5 ઇંચ આપણે આવી રીતના નિશાન કરી લેવાનું. હવે એને આ મિડલનો ટક્સ, આ વચ્ચેનો ટક્સ થઈ ગયો, એની જ લાઈનમાં હવે અહીંયા 2.5 ઇંચ આવ્યું છે, આ 2.5 ઇંચ આપણે રાખ્યું હતું, મતલબ ગળાનું આવી રીતના 2.5 ઇંચનું. તો 2.5 ઇંચે ટક્સ થઈ ગયું, તો અહીંયાથી માપવાનું કેટલો છે, 2 ઇંચ છે, તો 2 ઇંચ આ બાજુ રાખવાનો, બરોબર. અને 2 ઇંચ તમારે અહીંયા ઉપર રાખી લેવાનું. પછી આગળ આ જેમ પ્રિન્સેસ કટની આપણે લાઈન દોરીએ ને આમ આવી રીતના અહીંયાથી આમ એવી જ રીતના તમારે લાઈન દોરી નાખવાની અને જ્યાં ટક્સ છે ત્યાં આગળ નિશાન કરી લેવાનું. એટલે બધેથી જે સેન્ટરનો ટક્સ છે ત્યાંથી 2 ઇંચ આ બાજુ, 2 ઇંચ આ બાજુ, 2 ઇંચ આ બાજુ તમારું સેન્ટર થઈ ગયું. ઉપર આપણે ગળું માપ્યું હતું ને, એ ગળાનો દોરી લેશું, રાઉન્ડ જ છે, સિમ્પલ. આ ગળું થઈ ગયું, 7.5 ઇંચનું ગળું હતું તો ગળું થઈ ગયું. પછી જ્યાંથી ગળું પૂરું થાય છે ત્યાંથી 5 ઇંચ હતું, જ્યાં બેલ્ટ લાગે તો 1.5 ઇંચ પ્લસ કરવાનું. આ બાજુ 6.5 હતું તો ત્યાં 1.5 પ્લસ કરવાનું, 8. પછી અહીંયા જેટલું 8 આવ્યું હોય તો ઉપરથી આર્મોલની લાઈન હોય ત્યાંથી 8 લઈ લેવાનું. અને બાકીનો અહીંયા જે આવી રીતના જે થયું છે આ વધારાનું, આપણે તો અહીંયા જ માપ આવશે કારણ કે બેલ્ટ આવી રીતના લાગે, એટલે આ તો પાછળની લાઈન છે અહીંયા. તો આવી રીતના એને આમ શેપ આપી દેવાનો, બરોબર. આ જરાક જ નોર્મલ જ આવશે ટક્સવાળો, વધારે એનામાં નહીં આવે એટલા માટે. એક જ મિનિટ, એનો શેપ જે છે આ મતલબ આ ઉપરનો હતો, જે 5 થી કરીને 6.5 થયો ને એવી રીતના, તો આપણો બેલ્ટ આવી રીતનો જ લાગે એટલા માટે અહીંયાની લાઈન દોરવી પડે. તો આ સીધો છે, અહીંયાથી ટક્સ આવી જશે, આટલી આપણી સિલાઈ આવશે. એટલે એનો જે 3.5 નો ટક્સ છે એ 3.5 નો જ આવશે, કારણ કે આપણે જ્યારે દબાવશું ત્યારે આટલી સિલાઈ આવી જશે, બરોબર. તો આઈ હોપ કે બધું સમજી ગયા હશો. જેટલો અહીંયા 10.5 હતો તે 11 ઇંચ મેં રાખ્યો છે, એ જ હિસાબે સીધી લાઈન કરી જેટલો ટક્સ આ હતો એનો એના ગેપમાં આ ટક્સ કરી લીધા છે, બરોબર. અહીંયા મેં નોર્મલ જ છે, 2 ઇંચનો ટક્સ છે, આરે ગપે એટલો ફરક હોય, 2 ઇંચનો ટક્સ છે. કેમ? કારણ કે 4 ટક્સ વાળામાં 1, 2, 3 ને 4 ટક્સ આવે એટલે પફ આમે ઓલરેડી મોટો થઈ જ જાય. જેમ કે પ્રિન્સેસ કટમાં કેમ આપણે 3 ઇંચ હોય તો ફરક હોય તો 3 ઇંચનો કાઢીએ, આ મોટો ટક્સ લઈએ કારણ કે એક જ હોય અને આખો મોટો પફ બનાવવાનો હોય. અને આમાં તો 4 ટક્સ આવે એટલે આમ પણ ખુલી જાય, એટલે 2 ઇંચ, 3, 4 ના બધા ઇંચ, ઘણા બધા ઇંચનો અહીંયાથી આમ દબાવ થાય, અહીંયા દબાવ થાય, અહીંયા દબાવ થાય, અહીંયાથી થાય, એટલે પફ ઓલરેડી મોટો થઈ જ જાય. એટલે આ ટક્સ માપનો જ હોય. 1.5 ઇંચનો રેગ્યુલર રાખો તો પણ ચાલે, એટલે ઘણું મોટું થાય નહીં, બરોબર. તો આગળના ભાગનું કટિંગ હતું, તમને પ્રોપર રીતે સમજાવ્યું છે એકદમ ડિટેલ વાઇઝ. આ મતલબ આગળનો ટક્સ છે, એટલે મતલબ એ માર્ક કરવાની મારી એવી આદત છે, છેકો મારી લઉં એટલે. હવે જે ઉપરના ટક્સ છે એને તમારે આવી રીતના હોલ ન પડી જાય એવી રીતના ખાલી એમ નોર્મલ દબાવી અને નીચે પર નિશાન એના કરી લેવાના. અને જ શેપમાં જે સાઈડમાંથી આપણું વધે સીધું એનામાં આપણે બેલ્ટ આપણો એનો જે છે સેમ એનો એ જ દોરી લેવાનો, એટલે પરફેક્ટ એવો ને એવો આપણો બેસી જાય આનામાં જેમ હોય ને. આટલો માઇનસ કરી નાખવાનો કારણ કે ટક્સમાં જશે, એટલે હું મોટો જ કાપું છું કારણ કે પછી ડાયરેક્ટ આવી રીતના આમ નીચે વાળી દઉં એટલા માટે, અલગથી પટ્ટી ન નાખવી પડે. મતલબ આમ લાંબો કાપું છું, આમ તો ભલે હું પૂરો જ હોય, આમ લાંબો કાપું એટલે જ્યારે આપણે પૂરું કરીએ ને બ્લાઉઝ ત્યારે ખબર લાસ્ટમાં આટલું વધે, તો મતલબ આ છે બેલ્ટ આટલો જ, પણ હું એને લાસ્ટમાં પછી આવી રીતના આમ કરી સીધું આમ વાળી નાખીશ, એટલે શું આટલો જ બેલ્ટ હોય આપણો અને મને અલગથી પટ્ટી ન નાખવી પડે એટલા માટે.
જે શેપ હતો એ નાઇટ શેપમાં, એટલે જ્યારે આપણે સીવશું ત્યારે એનો પરફેક્ટ એમાં બેસી જશે. હવે તમને એનું સ્લીવનું કટિંગ બતાવી દઉં. વિડીયો બધી ટાઈપના આવશે, સભ્યસાચી, મધુબાલા, તે તમને જે પણ શીખવું છે એ બધા બનાવીશ, પણ મારું ટાઈમનું એડજસ્ટ થાય અને હું જ્યારે કટિંગ કરતો હોઉં ત્યારે મારી પાસે સીવવામાં હોય એના હિસાબે. કારણ કે અલગથી તો સેપરેટ અત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નથી, કારણ કે અત્યારે સમજી લો મને આ સીવવું છે એટલા માટે. જો આ સાદું બ્લાઉઝ છે એટલે આટલું 2 ઇંચનું માર્જિન રાખ્યું છે નીચે વાળવા માટે. અને સ્લીવનું તો તમારી પાસે સમજી લો કે બ્લાઉઝ માપનું આવ્યું હોય તો આ સ્લીવને ખાલી આમ ઊંધી કરી, કારણ કે આર્મોલને બધું પૂરું જ છે, આપણે જોઈ લીધું એ જ માપે છે. જે સ્લીવ છે ને તમારે એમને મૂકી દેવાની પરફેક્ટ આવી રીતના, જેમ હોય એમને. અહીંયા માર્જિન ઓછું થાય છે એટલે જરા આ બાજુ લઈ લઉં, સાંધા આવશે પણ 2 જ આવશે, 4 નહીં નાખું, સાઈડમાં અંદર જતા રહેશે એટલા માટે. જે સ્લીવ છે ને એમને એમ તમારે આમને મૂકી દેવાની પરફેક્ટ આવી જ રીતના, કાંઈ એમાં કરવાની જરૂર નથી. જે બોટમનું માર્ક છે ત્યાં આગળ મોરીનું સમજી લો આટલું છે, આપણે 2 ઇંચ વધારે આમ માર્જિન ઓછું છે, આપણે 2 ઇંચ લઈએ છીએ. અને અહીંયા આગળ આર્મોલ પૂરો થાય છે એનાથી અડધો ઇંચ આપણે ઉપર, કારણ કે આ જેમ સિલાઈમાં ગયું છે ને એમ સિલાઈમાં જશે સેમ એમાં લંબાઈમાં પણ અહીંયા આગળ જે માર્ક આવે એનાથી અડધો ઇંચ આવી રીતના ઉપર, એટલે આપણું સ્લીવમાં દબાવમાં જશે. ને અહીંયા આગળ આ પૂરું થાય છે, અહીંયા આગળ આર્મોલનું ફિટિંગ છે, બરોબર. તો આપણે એ હિસાબે હવે નિશાન કરી લેવાના. નિશાન કર્યા પછી પણ ડાઉટ લાગે તો એકવાર પછી એને માપી લેવાનું રિપીટ, કે મિસ્ટેક તો નથી થતી ને. મતલબ આ આપણું હાલ ફિટિંગનું છે અને આપણું આર્મોલ જે કટિંગ કરેલો છે એના હિસાબે જોઈ લેવાનું કે બરાબર છે કે કેમ. તો આટલું સિલાઈમાં જશે, જે શોલ્ડરનો માર્ક કર્યો છે અને આપણે જે નિશાન કર્યા છે એ માર્કે બરોબર જવાનું. તો જો પૂરેપૂરું જ છે. આ ચોકનું નિશાન અહીંયા મળી જશે, આ વધારાનું માર્જિન તો મતલબ આપણું સ્લીવનું પરફેક્ટ બેસી જશે લગાવતી વખતે. હશે એકદમ ઈજી જ મિત્રો મારું સમજાવવાનું, પણ જેને સમજણ પડે ને જલ્દી સમજી જાય એના માટે. બાકી કાંઈ હાર્ડ કે એવું તો હોય નહીં, નોર્મલ જ હું સમજાવું છું, સિમ્પલ. જેને જેટલું જલ્દી મગજમાં ઉતરે એટલું જલ્દી શીખી જશું. બાકી આર્મોલનું તો મેં તમને બધું ડિટેલથી જ બતાવ્યું. હવે તમે પૂછો છો કે કેટલા આર્મોલ કઈ સાઇઝમાં, એવું નથી. 44ની સાઇઝ, આ 46ની સાઇઝનો તમને આજે બતાવી દીધો. એવું નથી કે એમાં 7-8 ઇંચનો આવે, પણ પહેલો આપણે 6ઠા ભાગે કાઢવાનો, પછી આપણે એને ગોલાઈના હિસાબે એડજસ્ટ કરી લેવાનું ઉપર નીચે. 46નો છે તો 6.5નો જ આર્મોલ છે ને, તો એવું નથી કે 46 હોય તો આપણે 7.5નો આર્મોલ કરવો જરૂરી છે. તો આ હતું 4 ટક્સવાળા બ્લાઉઝનું કટિંગ. આશા રાખું છું બધું સમજી ગયા હશો મસ્ત રીતે, એકદમ સરળ રીતે સમજાવ્યું છે તમને. આ સાંધા છે આટલા બરોબર. આ એકદમ પરફેક્ટ કટિંગ થઈ ગયું એનું, બરોબર. વધારાનું છે પાછળનો ભાગ, આગળનો ભાગ, નીચેનો બેલ્ટ અને સ્લીવ, અને આ એનો વધારો. તો આ હતું મિત્રો પ્રોપર બ્લાઉઝનું કટિંગ. અને કાલે જે મેં તમને બતાવ્યું હતું કે સ્લીવનું જેનું કટિંગ કરતો હતો હું, આમ આપને બતાવ્યા હતા તમને 3-4 બ્લાઉઝ હતા કટિંગ કરીને બતાવ્યા હતા, જે તમને યાદ હોય તો આ વાળા હતા આ બધા. તો એ સિવાય ગયા છે. જો આવી રીતના પેટર્નની નોર્મલ કર્યું છે. સ્લીવમાં ટ્રાયંગલ વાળી પેટર્ન છે અને પાછળથી એનું આવી રીતના ગળું બનાવેલ છે. જો ગળું મારું છે ને બનાવેલું આવી રીતના, જો હવે પડ્યું હશે ને અત્યારે એમને પ્રેસે નથી કરેલી તો એમને એમ જ પરફેક્ટ પડ્યું છે. જેટલું ગળું છે એટલું ને એટલું જ હશે પ્રોપર. આગળ પણ તમે જોશો હુક મેં બંધ કરેલ છે, તો અત્યારે તમે જોશો તો ગળું મારું ફાટેલું કે એવું તમને નહીં દેખાય. એકદમ આમ જેમ કે શોલ્ડરમાં ફિટ થઈ ગયું ને એવું ગળું દેખાશે નોર્મલ. હવે સમજી લો અહીંયાથી આમ આવી જશે એનું બ્રેસ્ટનો ભાગ, તો એકદમ પ્રોપર અહીંયાથી બધેથી
ચોટેલું ગળું રહેશે, એટલે ઉતરવાનું નહીં થાય. જો આવું મારું આમ સિવિલ હશે ને તો ગળું આવી રીતના રહેશે. આમ કોઈ દિવસ આમ કે એવું નહીં રહે. જેથી કરી આમ આવી રીતના રહે ને તો સમજી લે તમારી પટ્ટી સરખી નથી બેઠી કે આર્મોલનું ફિટિંગ નથી આવ્યું. મતલબ આવી રીતના બ્લાઉઝ પડ્યું હોય તો ગળું આવી રીતના જ રહેવું જોઈએ. જેમ આપણે કટિંગ કરીએ ને ખબર છે આવી રીતના કટિંગ કરવું, ઉપરથી નાનું અને નીચેથી પોળું આવી રીતના. તો જો એવું જેમ સીવ્યું છે એમને જ પડ્યું હશે પરફેક્ટ રીતે. તો આવી રીતના પ્રોપર તમે કટિંગ કરશો, પ્રોપર બધું કરશો તો તમારા ખોલ ને જે બધી આવતી હશે તો ક્રીજ નહીં અહીંયા કને જેમ કે અહીંયા આવે આ ગળાનો ભાગ આવી ગયો તો અહીંયાથી તમારે જે ક્રીજ નહીં આવતું હશે નહીં આવે. એકદમ અહીંયાથી બ્રેસ્ટનો ભાગ આવી જાય આવી રીતના પ્રોપર. પછી તમે જુઓ એનું ફિટિંગ. જો આ એનો આપણે ટક્સ લીધો હતો ને મેં જે બતાવ્યો તો તમને ટક્સ લેવાનો અને નીચેથી આપણે પ્લેન રાખીએ તો આવી રીતના મતલબ જો અહીંયાથી આમ એકદમ સીધું ફિટ થઈ જવું જોઈએ નીચેથી આવી રીતના. હા સમજી લો બ્રેસ્ટનો ભાગ આવ્યો તો નીચેનો ભાગ આવ્યો જો એકદમ સીધો હોવો જોઈએ. બ્રેસ્ટના ભાગમાં બ્રેસ્ટનો આવી જવું જોઈએ, નીચે સીધો રહેવો જોઈએ. આ બધાનું ફિટિંગ આવી જાય પ્રોપર અહીંયાથી આવી જાય એટલે આ બધી ક્રીઝ નહીં કાંઈ ના આવે, એકદમ નીટ એન્ડ ક્લીન ફિનિશિંગ આવશે એનું. એર્યા પછી તો આવી રીતના પ્રોપર કટિંગ કરીને પ્રોપર રીતે સીવવાનો. આ બધા એક જ માપના હતા અને મારી મોસ્ટલી પેટર્ન જ એ ટાઈપની હોય છે. પાઇપિંગ હોય પણ પાઇપિંગ એટલે કેવી રીતના પાઇપિંગ છે, દોરી પાઇપિંગ નથી કરતો. આવી રીતના જેમ કે આપણી દોરી હોય ને ગોલ્ડન દોરી એને ગળું બનાવ્યા પછી એમ લગાવી દો આ ટાઈપની ઉપરથી ડાયરેક્ટ ટચ, એટલે લુકે સારો આવે અને સરસ લાગે. આ બધાને જો આ કાલે કટિંગ કરીને બતાવ્યા ને તમને અહીંયાનું વ્યૂ. તો આવી રીતના હું ગળું બનાવું, પહેલાં ઉઠલાવી લઉં ગળું, પછી આ ટાઈપની દોરી હોય તો દોરી સીધી ઉપર રાખી અને સિલાઈ કરી નાખું. એટલે અંદર જ એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન દેખાય ફિનિશિંગ વાળું. કાંઈ દોરીની પાઇપિંગ બનાવવાની ઝંઝટ મારી નહીં અને પેટર્ન થઈ જાય. જેમ કે આ સ્લીવમાં છે તો સ્લીવ એમ જ છે, કેનવાસ લગાવીને મેં ઉઠલાવી નાખી છે. તમે જોશો તો અંદરથી એકદમ પરફેક્ટ ચોખ્ખું એકદમ દેખાશે, ક્યાંય કોઈ જાતની પટ્ટી નહીં અને ઉપર પેટર્ન આવી રીતના. છે ને બનાવીને રાખો તમે એટલે પ્રોપર આવી રીતના આમ પરફેક્ટ જ રહેવું જોઈએ. હજી પ્રેસ ને બધું કરીશ એટલે એનું પરફેક્ટ ફિનિશિંગ આવી જશે. જો સિમ્પલ સોબલ આમ કાંઈ નહીં મગજ મારી પણ પેટર્ન દેખાય એમ છેટેથી એમ જ લાગે કે દોરી પાઇપિંગ લગાવેલ છે, પણ દોરી પાઇપિંગ નથી હોતી. એમ જ મારું જે આપણે રેગ્યુલર બનાવવા જે બાંધવાની દોરી હોય ને એમાંથી જ હું આ સિલાઈ કરી ઉપર અને આવી રીતના લગાવી દઉં છું એટલે પાઇપિંગ જેવું જ લાગે. તો ચલો મિત્રો બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવું શીખવા માટે. આભાર વિડીયો જોવા માટે.